ચલો રેડ લાઇટ પર એક વાત કરું. શું તમે તમારા દીકરી માટે કોઈ સારો છોકરો શોધો છો લગ્ન માટે? તો યાદ રાખજો, 6 પેક્સ તો હોવા જ જોઈએ અને બેલેન્સ બહુ જ મોટું હોવું જોઈએ એનું. અને જો દીકરા માટે કોઈક સરસ દીકરી શોધતા હો તો યાદ રાખજો, ફિગર 0 અને એકદમ ફિટ હોવી જોઈએ. મિસઅન્ડરસ્ટેન્ડ ના કરતા. દીકરી માટે જે પણ છોકરો શોધતા હો એના મેન્ટલ મસલ્સમાં 6 પેક હોવા જોઈએ. કયા પેક્સ? તમારી દીકરીને લવ, ટ્રસ્ટ, ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી, રિસ્પેક્ટ અને સિક્યોરિટી આપી શકે. છોકરો એવો હોવો બહુ જ જરૂરી છે. અને બેલેન્સ એના ઇમોશન્સનું હંમેશા છલોછલ ભરેલું હોવું જોઈએ, જેથી કે દીકરી દુઃખી ના થાય. અને જો દીકરા માટે છોકરી શોધતા હો તો એના ઇમોશનલ બર્ડનના ફિગર્સ 0ની જેટલી પણ નજીક હોય, અથવા તો એ જે પણ બર્ડન ક્રિએટ કરવાની હોય એ 0ની નજીક રહે. એની કોશિશ કરો કે એવું વ્યક્તિ મળે. એના પાસ્ટ બેગેજને કારણે તમારા દીકરા પર તૂટી પડી અને પોતાના ટ્રોમાનું સોલ્યુશન એને ના માનવા માંડે. અને ફિગર્સ એના ઇમોશનલ બેલેન્સના પરફેક્ટ ફિટ હોવા જોઈએ. ઇમોશનલ અને મેન્ટલી બંને રીતે એ ફિટ હોવી જોઈએ. તો યાદ રાખજો, છોકરો તો 6 પેક જ જોઈએ અને છોકરી ફિગરમાં 0. મારી થઈ ગઈ ગ્રીન લાઇટ.